નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. વડોદરાના હાર્દ સમાન દાંડિયા બજાર વિસ્તારમાં એક સિક્યુરિટી ગાર્ડે હવામાં ફાયરિંગ કરી કાયદો અને વ્યવસ્થાના લીરા ઉડાવ્યા હતા. આ અંગે સી ડિવિઝનના એસીપીએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. રાવપુરાના જીએસટી ભવનમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા 53 વર્ષીય નરેન્દ્રસિંહ રાજે નવદુર્ગા મંદિર પાસે પોતાની એક નાડી બંદૂક વડે હવામાં ફાયરિંગ શરૂ કર્યું હતું. આ ઘટનાને નજરે જોનાર સ્થાનિક મહિલા મનીષા કહારે હિંમત બતાવી પોલીસને ફોન કર્યો હતો, જેથી પોલીસે નરેન્દ્રસિંહ રાજ પાસેથી બંદૂક સહિતનો સામાન જપ્ત કરીને ધરપકડની કાર્યવાહી કરી હતી. આ મામલે શહેરના સી ડિવિઝનના એસીપી એપી રાઠવાએ વિસ્તૃત માહિતી આપી હતી. રાવપુરા પોલીસ સ્ટેશનમાં પાર્ટ બી 54/2026 એ 13/3/2026ના 1 વાગે જે ગુનો નોંધવામાં આવેલ છે, જેમાં મળેલ હકીકત મુજબ નરેન્દ્રસિંહ દોલતસિંહ રાજ, જેની ઉંમર વર્ષ 53 છે અને મૂળ જંબુસર ભરૂચનો વતની છે, જે અહીંયા કુબર ભવન બીજે માળ જીએસટી ઓફિસ ખાતે જીઆઈએસએફના સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. મળતી માહિતી મુજબ કે એ ગઈકાલે નાગરવાડા તરફ કંઈ ગયો હતો અને ત્યાંથી પરત આવતા જે દુર્ગા માતાનું મંદિર છે રેલવે ગ્રાઉન્ડની સામે, ત્યાં આવી અને એણે પોતાની જે US 107B એક નાળચાવાળી જે બંદૂક હતી તેમાંથી એણે એક રાઉન્ડ ફાયર કરેલ હતું અને બીજું રાઉન્ડ ફાયર કરવા જેમાં મિસ થયેલ હતો. તો એ અમે 135(1) જીપી એક્ટના મુજબ અમે ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. કેવી હાલતમાં હતો આ વ્યક્તિ? મળતી માહિતી જ્યારે એને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવેલો અને અમારે 112 જનરક્ષક ત્યાં ગયું ત્યારે આ ફૂલ પીધેલી હાલતમાં, એટલે કે નશો કરેલો હોય એવું જણાયું અને નશાની હાલતમાં એણે ફાયરિંગ કરેલું હતું. આટલી મોડી રાત્રે જવાનું શું કારણ? એ નોકરી તો કદાચ એ કુબેર ભવન ખાતેની નોકરી છે અને ત્યાં જ એ રહેવાનું બી ત્યાં જ હોય છે, ત્યાં જ સૂઈ જતો હોય છે. તો કદાચ એ નશો કરવા માટે મળતી માહિતી મુજબ નાગરવાડા તરફ ગયેલ હતો અને ત્યાંથી પરત આવતા નશાની હાલતમાં આણે ફાયરિંગ કરેલું હોય એવું જણાવ્યું. સાહેબ, ફાયરિંગમાં એક રાઉન્ડ થયું છે કે વધારે થયું છે? કારણ કે ફાયરિંગમાં એક રાઉન્ડ જ ફાયરિંગ થયું છે, કેમ કે એક રાઉન્ડ જે છે અમને સેલ મળેલ છે અને બાકીના જે 5 રાઉન્ડ છે એ એના પૂરા સલામત રીતે એના સેલ મળેલા છે. સાહેબ, આ ગુનો કેટલો ગંભીર માનો છો? કારણ કે જો કોઈ વ્યક્તિ હોત તો કદાચ એને જાનને જોખમ પણ હોય છે. હા, 100 જે 12 બોર જે બંદૂક હોય છે કે જે એક નાળચાવાળી, જો નજીકથી કોઈ પણ વ્યક્તિ પર ફાયરિંગ કરવામાં આવે તો સીધું એનું જાનનું જોખમ તો રહેલું જ હોય છે. તો આ એક ગંભીર ઘટના છે. સાહેબ, નાગરવાડા ને આ ઘટના સ્થળ આખી વિરુદ્ધ દિશા છે, તો ત્યાંથી આ બાજુ કઈ રીતથી આવ્યું? હવે આમાં જે શખ્સ જે આપણી પાસે ખૂબ નશાની હાલતમાં વ્યક્તિ છે, એટલે નશાની હાલતમાં વ્યક્તિ ક્યાંથી કઈ રીતે આવી શકાય એક તપાસનો વિષય છે. તો એક અમે આમાં તપાસ કરીશું. કોઈ અંગત અદાવત હોઈ શકે કંઈ પણ? એવું અત્યાર સુધી કંઈ જાણવામાં આવેલું નથી, એવી કોઈ ફરિયાદ નથી મળેલી. આપણે શું શું કબજે કર્યું એની પાસેથી? એની પાસેથી જે બંદૂક જે છે 107 UB એ કબજે કરેલ છે. એક જે સેલ છે એ ખાલી કાઢી છે અને બીજા જે 5 કારતૂસ છે એ કબજે લેવામાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક યુવક આ વ્યક્તિ પાસેથી રાઇફલ છીનવી રહ્યો છે. યુવકનું કોઈ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું છે પોલીસ તપાસમાં? હજુ એ તપાસનો વિષય છે, તપાસ કરી રહ્યા છે. લાયસન્સ રદ કરવા માટે હવે આ જે જીઆઈએસએફનો જવાન છે, જેથી કરીને આની પાસે જે 2004ની ભરૂચથી મેળવેલ લાયસન્સ છે એની આ બંદૂક છે. તો લાયસન્સ કેન્સલ કરવા માટે અમે જે તે જિલ્લાને લખીશું. બીજું જે આ જીઆઈએસએફમાં નોકરી કરતો હોય છે કરે છે, જેથી કરીને એને એના જે શિક્ષાત્મક કાર્યવાહી થાય કે શિક્ષાત્મક કાર્યવાહી માટે અમે જીઆઈએસએફના યુનિટે રિપોર્ટ કરીશું. 2004થી એની પાસે લાયસન્સ આવ્યું, એ અગાઉ ક્યાં આગળ જોબ કરતો હોય કે બીજું કોઈ એવું કોઈ કે છે? જીઆઈએસએફનો જવાન છે, નોકરી કરી રહ્યો છે. સર, અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલ એવું કંઈ સામે ના, અત્યાર સુધી અમે જે તપાસ કરેલી છે એમાં આગળ કોઈ ગુનો હોવા ધ્યાનમાં આવેલ નથી. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.